टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે કે દુષ્કાળના ડાકલા રાજ્યના અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વાગી રહ્યા છે, જેમાં સૌપ્રથમ વાત કરીએ કે રાજ્યમાં વરસાદની ઘટથી વાગતા દુષ્કાળના ડાકલા વિશે, જેમાં ચોમાસાના 63 દિવસ બાદ પણ 17 એવા જિલ્લા છે જ્યાં સ્થિતિ અતિ ભયંકર છે, જેમાં દ્વારકા, જામનગર, વાવણી પણ નથી થઈ, ત્યારે કચ્છમાં પણ સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું છે તે સામે આવી રહ્યું છે। અલગ અલગ જિલ્લા તેમજ તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે હાલમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અલગ અલગ જળાશય તેમજ ડેમની પણ જો વાત કરવામાં આવે તો ત્યારે હાલમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે। સૌરાષ્ટ્ર હોય કે કચ્છની પણ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ ઘણા એવા ડેમ છે જે 50% કરતાં પણ ઓછા ભરાયા છે। ઘણા ડેમ એવા પણ છે કે જે માત્ર 20 થી 25% જેટલા ભરાયા છે। આ તરફ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ઓવરઓલ ખૂબ જ ઓછો વરસાદ છે। અત્યારે સિઝનનું જો વાત કરવામાં આવે તો 2 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, તેમ છતાં માત્ર 2 થી 5% જેટલો જે વરસાદ છે તે કચ્છમાં પણ નોંધાયો છે। આ તરફ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં પોરબંદરનો જે વિસ્તાર છે, પોરબંદર જિલ્લો છે, ત્યારબાદ દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, પોરબંદર છે, ત્યાં પણ ખૂબ જ ઓછો વરસાદ છે તે નોંધાયો છે અને તેના કારણે જગતનો તાત એવો જે ખેડૂત છે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, કારણ કે વાવણી લાયક વરસાદ ન થવાના કારણે પણ ખાસ કરીને ત્યાં જે મગફળીનો તેમનો અત્યારનો હાલનો પાક છે તે પણ બળીને અત્યારે ખાક થઈ ગયો છે અને તેના કારણે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। કારણ કે જગતનો તાત હોય છે તે અવારનવાર કહેતો હોય છે કે ભાઈ અમારો જે ખેતીના પાકનો સર્વે કરવામાં આવ્યો પરંતુ તે પણ ક્યાંક થતો નથી। કેટલાક જિલ્લામાં તો ખેડૂતો હજુ પણ વાવણી નથી કરી શક્યા અને જ્યાં વાવણી થઈ છે ત્યાં ખેડૂતોના વાવેતર ખર્ચ ઉપર પણ પાણી ફરી વળ્યું છે। દેવભૂમિ દ્વારકામાં વીઘા દીઠ 10 થી 20 હજારનો ખર્ચ માથે પડવાની ભીતિ છે, ત્યારે વરસાદ ન વરસે તો ખેતી આધારિત ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે। મગફળી સહિતના પાકનું ઉત્પાદન ઘટે તો તેલના ભાવ વધવાની પણ શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ડેમમાં 50% થી પણ ઓછો જળ સંગ્રહ છે। અલગ અલગ ડેમની પણ આપણે વાત કરીએ તો 50% થી જે વધુ ઘટવાળા ડેમ છે તેમાં જે દ્વારકા છે તેમાં સામાન્ય આમ જોવામાં આવે તો 17.9% આસપાસ જે ડેમ હોય છે તે ભરાયેલો રહેતો હોય છે, વરસાદ હોય છે તે ખાસ વરસતો હોય છે, પરંતુ હાલ જે વરસાદ વરસ્યો છે તે માત્ર 2.28% છે અને ઘટની વાત કરવામાં આવે તો 87% વરસાદની આજની તારીખમાં પણ ઘટ છે। ત્યારે 50% થી વધુ ઘટની વાત કરવામાં આવે પોરબંદરની પણ તેમાં સમાવેશ થાય છે, તેમાં સામાન્યતઃ વરસાદ હોય છે તે અત્યાર સુધીમાં 21.17% આસપાસ પડી જતો હોય છે, પરંતુ હાલની તારીખમાં જે વરસાદ ત્યાં વરસ્યો છે તે છે 6.35%, એટલે કે તેમાં પણ ઘટ છે કે 70% આસપાસ ઘટ છે તે ત્યાં પણ નોંધાઈ છે। આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ સામાન્ય વરસાદ જે રહેતો હોય છે તે 19.46% આસપાસ અત્યારે એટલે કે ઓગસ્ટ મહિનામાં રહેતો હોય છે, પરંતુ આ વખતે જે વરસાદ વરસ્યો છે તેનો આંકડો પણ સિંગલ ડિજિટમાં જ છે, એટલે કે માત્ર અત્યાર સુધીમાં 8.5% વરસાદ જે છે તે ત્યાં જામનગરમાં પણ વરસ્યો છે અને 56% આસપાસ ઘટ છે। આગળ વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ સામાન્ય વરસાદ 12.28% અત્યાર સુધીમાં રહેતો હોય છે, પરંતુ આ વખતે જે વરસાદ આ વર્ષે જે વરસાદ વરસ્યો છે તે પણ સિંગલ ડિજિટમાં છે, માત્ર 8.5%, એટલે ત્યાં પણ 56% જેટલી ઘટ છે। હવે વાત કરીએ એવા 13 જિલ્લાની જ્યાં 40% થી વધુ ઘટ છે, તેમાં પણ અરવલ્લીનો સમાવેશ થાય છે। આ તરફ દાહોદ છે, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા છે, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ છે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા છે, છોટાઉદેપુર છે, બનાસકાંઠા પણ આવી ગયું, પાટનગર, ગાંધીનગર પણ આવી ગયું, મહેસાણા પણ છે, પાટણ છે અને પંચમહાલ છે। ઝોન વાઇઝ જો હવે આપણે આગળ વાત કરીએ તો ઝોન વાઇઝ વરસાદની શું સ્થિતિ છે તો તેમાં કચ્છમાં 29.29% વરસાદ છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો 56.23% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત આપણે કરી લઈએ તો ત્યાં પણ 74.88% જેટલો વરસાદ છે તે અત્યાર સુધીમાં વરસ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 56% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 10.3%, તો રાજ્યમાં કુલ વરસાદ 75.21% વરસાદ વરસ્યો છે।
5 એવા જિલ્લાની વાત કરીએ જ્યાં અત્યારે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે, જેમાં સૌ પ્રથમ વાત કરીએ દેવભૂમિ દ્વારિકાની, જ્યાં માત્ર 2.12 ઇંચ વરસાદ જ અત્યાર સુધીમાં નોંધાયો છે. એટલે કે ચોમાસાને વરસાદને 2 મહિના કરતાં ઉપરનો સમય થઈ ગયો છે, તેમ છતાં માત્ર 2% જેટલો વરસાદ છે, 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે દ્વારકામાં નોંધાયો છે. ત્યારબાદ વાત કરીએ પાડોશી જામનગરની, તો જામનગરમાં પણ અત્યાર સુધીમાં 8.5 ઇંચ વરસાદ જ નોંધાયો છે. 2 મહિના ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં માત્ર 8.5 ઇંચ વરસાદ જામનગરમાં નોંધાયો છે. આગળ વાત કરીએ પોરબંદરની, તો ત્યાં પણ સિંગલ ડિજિટ જ છે, ત્યાં પણ 6.2 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આગળ વાત કરીએ હવે કચ્છની, તો કચ્છમાં પણ 5.75 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. રાજકોટની વાત કરીએ, રંગીલા રાજકોટમાં પણ આંકડો થોડો વધારે છે, પરંતુ ચિંતાજનક જ છે. ત્યાં પણ માત્ર 13.74 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એટલે કે આ તમામ જે વિસ્તારો છે, આ તમામ જે જિલ્લા છે, આ તમામ જે સિટી છે, ત્યાં અત્યારે ચિંતા કરવાની ચોક્કસથી ફરજ પડે છે. સ્થાનિક લોકો તો ચિંતા કરી જ રહ્યા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે સાથે તંત્રએ પણ ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. આગળ વાત કરીએ હવે ઝોન વાઇઝ ડેમની સ્થિતિની, તો ઉત્તર ગુજરાત સ્ટોરેજ કેપેસિટીની જો વાત કરીએ તો 1788.97 MCMની સ્ટોરેજ કેપેસિટી છે. વર્તમાન સંગ્રહની વાત કરીએ તો માત્ર 717.41 MCM જ વર્તમાન સંગ્રહ છે પાણીનો. ટકાવારીની વાત કરીએ તો માત્ર 40.10% તેની ટકાવારી છે. તો દુષ્કાળને લઈને કેટલી ઘટ છે કયા વિસ્તારમાં તે પણ જોઈશું વિશેષ રજૂઆતમાં. રાજ્યમાં વરસાદની ઘટથી વાગવા લાગ્યા દુષ્કાળના ડાકલા. ચોમાસાના 63 દિવસ બાદ પણ 17 જિલ્લામાં સ્થિતિ ભયંકર છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સ્થિતિ સૌથી ગંભીર છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાક મુરઝાઈ ચૂક્યા છે. કુવા તળિયા ઝાટક થયા. કેટલાક જિલ્લામાં તો ખેડૂતોએ હજુ વાવણી પણ નથી કરી. જ્યાં વાવણી થઈ છે ત્યાં ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળવાનું ભય છે. દેવભૂમિ દ્વારકામાં વિઘા દીઠ 10 થી 20 હજારનો ખર્ચ માથે પડવાની ભીતિ છે. વરસાદ ન વરસે તો ખેતી આધારિત ગ્રામીણ વિસ્તાર અને અર્થતંત્રને મોટો ફટકો પડી શકે એમ છે. આ સાથે મગફળી સહિતના પાકનું ઉત્પાદન ઘટે તો તેલના ભાવ વધવાની પણ સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમમાં 50%થી ઓછો જળ સંગ્રહ છે. તો જે પ્રમાણે ભારે ઘટ અત્યારે જોવા મળી રહી છે વરસાદની, અનેક એવા જિલ્લાઓ પણ છે કે જ્યાં અત્યંત ઓછો વરસાદ નોંધાયો છે. હવે દ્વારકાની જ વાત કરી લઈએ. દ્વારકામાં તો 1 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે. તો અનેક એવા વિસ્તારો કે જ્યાં 50%થી વધુ વરસાદની ઘટ છે, જ્યાં આગળ જેટલો વરસાદ દર વખતે પડે છે એટલો પણ વરસાદ વરસ્યો નથી. તો હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીએ કે કઈ કઈ જગ્યાએ કેટલી ઘટ છે. 50%થી વધુ ઘટ કઈ જગ્યાએ છે તો સામાન્ય વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે 17.9%, વરસેલો વરસાદ 2.28, અને સાથે જે ઘટ છે 87%ની ઘટ છે. દ્વારકામાં 87% વરસાદની ઘટ છે. આ સાથે પોરબંદરની વાત કરીએ, સામાન્ય વરસાદ 21.17, આ સાથે વરસેલો વરસાદ 6.35 અને ઘટ 70%ની ઘટ અહીં પોરબંદરમાં જોવા મળી રહી છે. આ સિવાય હવે જામનગરની વાત કરી લઈએ તો જામનગરમાં સામાન્ય વરસાદ 19.46% નોંધાયો છે. વરસેલો વરસાદ 8.5 અને ઘટ છે એ 56%ની જામનગરમાં અત્યારે નોંધાઈ છે.
તો જામનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય અને હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છમાં પણ આ વખતે વરસાદ નથી વરસ્યો. અહીં પણ દુષ્કાળની પરિસ્થિતિ છે. સામાન્ય વરસાદ કચ્છમાં 12.28%, આ સાથે વરસેલો વરસાદ જે છે એ 5.37 અને ઘટ જે છે એ 56%ની ઘટ કચ્છમાં અત્યારે નોંધાઈ છે. હજુ પણ ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સિવાય અરવલ્લીની વાત કરીએ, દાહોદ 13 એવા જિલ્લા છે જે 40%થી વધુ ઘટ છે. તો એમાં અરવલ્લી છે, દાહોદ, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને પંચમહાલ. અહીં 40%થી વધુ વરસાદની ઘટ છે. અહીં પણ હજુ સ્થાનિકો હોય કે પછી ખેડૂતો હોય, સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય હવે ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ પર નજર કરી લઈએ. કચ્છમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો 29.29% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 56.23% વરસાદ, મધ્ય પૂર્વ ગુજરાતમાં 74.88% વરસાદ અત્યારે નોંધાયેલો છે. સૌથી વધારે વરસાદ જો ક્યાંક વરસ્યો હોય તો એ દક્ષિણ ગુજરાત છે. આ સિવાય સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ 56% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 10.3%, રાજ્યમાં કુલ વરસાદ 75.21% અત્યારે નોંધાયો છે. આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાં અત્યારે વરસાદની રાહ જોવામાં આવી રહી છે. આ સાથે 5 જિલ્લા દુષ્કાળમાં અત્યારે સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને દ્વારકા કે જ્યાં 2.12 ઇંચ વરસાદ થયો છે આ વખતે, જામનગરમાં 8.5 ઇંચ વરસાદ થયો છે, પોરબંદરમાં 6.2 ઇંચ વરસાદ, કચ્છમાં 5.75 ઇંચ વરસાદ થયો અને રાજકોટમાં 13.74 ઇંચ વરસાદ થયો છે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ અને રાજકોટ આ 5 એવા જિલ્લા કે જ્યાં આ વખતે જેવો વરસાદ જોઈતો હતો એવો વરસાદ નથી વરસ્યો અને ત્યાંના લોકો ખાસ કરી અને ત્યાંના જે ધારાસભ્ય છે એ પણ સરકારને પત્ર લખી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. હવે ડેમની સ્થિતિ ઉપર નજર કરી લઈએ તો સ્ટોરેજ કેપેસિટી ઉત્તર ગુજરાતમાં ડેમની 88.97 MCM છે. વર્તમાન સંગ્રહ એ 717.41 MCM છે અને ટકાવારી 40.10% છે. એટલે અત્યારે ઉત્તર ગુજરાતમાં જે ડેમ છે એ 40% જેટલા જ ભરાયેલા છે. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો સ્ટોરેજ કેપેસિટી 2216.21 MCM છે, વર્તમાન સંગ્રહ 1419.81 MCM છે અને ટકાવારી 64.6% છે. એટલે મધ્ય ગુજરાતમાં 64% જેટલા ડેમમાં અત્યારે જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સ્ટોરેજ કેપેસિટી 7845.12 MCM છે, વર્તમાન સંગ્રહ 5887.84 MCM અને ટકાવારી 75.5% છે. તો દક્ષિણ ગુજરાતની આ વાત કરી. હવે કચ્છની વાત કરીએ, સ્ટોરેજ કેપેસિટી અહીં 297.52 MCM છે, વર્તમાન સંગ્રહ 82.7 MCM, ટકાવારી 19.77% છે. એટલે આપ વિચારો કે તમામે તમામ જગ્યાએ અત્યારે ડેમની સ્થિતિ કેવી છે. સૌરાષ્ટ્રમાં સ્ટોરેજ કેપેસિટી 2444.91 MCM છે, વર્તમાન સંગ્રહ 1231.56 MCM અને ટકાવારી 50.37% છે. એટલે ઝોન વાઇઝ આ ડેમમાં આટલો જળ સંગ્રહ અત્યારે વધેલો છે. એટલે ભવિષ્યમાં જો સારો વરસાદ ન થાય તો સૌ કોઈ પર સંકટ રહેલું છે. તો આ તમામે તમામ ડેમની સ્થિતિ પર આપણે નજર કરીએ. આ સાથે કયા જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે વરસાદની જરૂર છે, એવા જામનગર હોય, પોરબંદર હોય કે પછી દ્વારકા હોય, રાજકોટ હોય, આ બધી જ જગ્યાએ અત્યારે વરસાદની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. આ તમામ જિલ્લાઓને અત્યારે દુષ્કાળગ્રસ્ત સાબિત કરવા માટે ત્યાંના ખેડૂતો પણ સરકારને કહી રહ્યા છે, જાહેર કરવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે. એટલે મેઘરાજા અત્યારે જાણે રિસાયા હોય એવું લાગી રહ્યું છે અને જગતનું તાત અત્યારે લાચાર બન્યું છે. તો જોયો તમે સમગ્ર રિપોર્ટ અને અહેવાલ કે કયા કયા જિલ્લામાં અત્યારે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ડેમની સ્થિતિ પણ અમે આપને ઝોન વાઇઝ બતાવી છે કે કઈ કઈ જગ્યાએ અત્યારે જે પાણીનો સંગ્રહ છે તે 50% કરતાં પણ ઓછો છે. તો આ મુદ્દા ઉપર જ ચર્ચા કરવી છે કે ખેડૂત બિચારો બાપડો અત્યારે બની ગયો છે, લાચાર બની ગયો છે. આમ કહેવામાં આવતો હોય છે જગતનો તાત, પરંતુ તેની સ્થિતિ અત્યારે ખૂબ જ બદથી બદતર ધીરે ધીરે ખાસ કરીને નાના ખેડૂતો તેમજ ખેત મજૂરોની થઈ રહી છે. તો આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે. નિવૃત્ત કૃષિ અધિકારી આપણી સાથે GR ગોહિલ સાહેબ જોડાઈ ચૂક્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્ર એવા અર્જણભાઈ છે, તેઓ પણ દેવભૂમિ દ્વારકાથી જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે.
સૌપ્રથમ ગોહિલ સાહેબ આપને પૂછવા માંગુ છું, આપ નિવૃત્ત કૃષિ અધિકારી છો. અત્યારે હાલમાં વરસાદની જે સ્થિતિ છે, 5 જિલ્લા તો એવા છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છની વાત કરવામાં આવે, આ તરફ જામનગર, પોરબંદર, રાજકોટ, દ્વારકા અને કચ્છ, તો ત્યાં અત્યારે દુષ્કાળના દાખલા છે તે વાગી રહ્યા છે, એટલે કે પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ છે. તેને લઈને આપ શું કહેશો? અત્યારે હાલમાં જગતનો તાત ખેડૂત એવું શું કરી શકે, કારણ કે વરસાદ બિલકુલ નથી અને ક્યાંક અતિવૃષ્ટિ છે તો ઘણી જગ્યાએ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો અનાવૃષ્ટિની સ્થિતિ પણ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની જે જોવા પણ મળી રહ્યું છે, જણાવશો? આપણે વાત કરી કે અત્યારે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, એમાં સૌરાષ્ટ્ર વિસ્તાર લગભગ અને કચ્છ, એમાં વરસાદની પરિસ્થિતિ ઘણી ડેન્જર છે, એટલે કે તકલીફો ઘણી છે. વરસાદ જોઈએ એટલો વરસાદ નથી. અમુક વિસ્તારમાં તો બહુ ઓછો વરસાદ છે, ખાસ કરીને પોરબંદર, જામનગર, કચ્છ વિસ્તારમાં વરસાદ બહુ ઓછો છે. જ્યારે આપણે જુનાગઢ જોઈએ, સોમનાથ જોઈએ, એમાં વરસાદ બહુ ઓછો, એમાં પણ ઓછો વરસાદ છે. આ પરિસ્થિતિમાં વાવેતર તો અમુક વિસ્તારોમાં કરી દીધા છે. તારી 1-2 ડિસ્ટ્રિક્ટ છે, બાકી બધાએ વાવેતર કરી દીધા છે. પણ વાવેતર કર્યા પછીની પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ માટે ખેડૂતો લાચાર થઈ ગયા છે. કારણ કે શું થાય કે અત્યારે પાણી, વરસાદ નથી. 1 થી 2 વરસાદ પડ્યા, વાવેતર થઈ ગયા, પાક મોટા થઈ ગયા, પછી 1-2 વરસાદ પડ્યા પછી વરસાદ ન થવાને કારણે પાણીનું જે જમીનમાં છે શોષણ ચાલુ કરી દીધું. કારણ કે પાણી પાવા જ પડે. એટલે ખેડૂતોએ અત્યારે ખાસ કરીને જે ફુવારા પદ્ધતિ, ડ્રીપ પદ્ધતિ અથવા તો રેલ પાણી પદ્ધતિથી અત્યારે પાણીનું ચાલુ કરી દીધું છે, બરાબર. પણ અત્યારે શું થાય, પાણી જેને હોય તેને, બાકી નથી એને શું પરિસ્થિતિ ઊભી થશે. અને બીજી વસ્તુ એ છે કે જે પાણી થોડા ઘણા હતા, કારણ કે પાણી જમીનમાં ઉતર્યા જ નથી, બરાબર. અને ખાસ કરીને જે પાણી થોડા ઘણા હતા એ પાણી ઉલેચાવા મળે છે. અમુક વિસ્તારમાં તો ખેડૂતો અત્યારે પાણી છે જ નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે તો એક દયાજનક સ્થિતિ ગણાય છે. તો ખાસ કરીને ખેડૂતોને એટલું વિનંતી છે કે આવી પરિસ્થિતિમાં બીજું તો કાંઈ ન કરી શકાય, પણ પાકને બચાવવા માટે જેટલું શક્ય બને એટલું ઓછું પાણી વાપરી અને બચાવવા માટે પ્રયત્ન કરવો પડશે. બાકી તો જ આમાં શક્ય બનશે, બાકી તો બીજું કોઈ આપણી પાસે વિકલ્પ નથી. એટલે તો હું ખાસ કરીને ખેડૂત ભાઈઓને કહું છું કે આપણે ખાસ કરીને ગવર્મેન્ટ તરફથી પણ થોડી ઘણી સબસિડી મળે છે. જો ખેત તલાવડી બનાવી લઈએ અને થોડો ઘણો વરસાદ પડ્યો હોય ને એનું પાણી આપણે સંગ્રહ કરીએ તો એકાદું પાણી આપણે છે ને પાકમાં ઉપયોગ કરી શકીએ, એટલે આપણે પાકને બચાવી શકીએ. પણ આ ખાસ જરૂર છે. બીજી વસ્તુ એ છે કે પાણી અત્યારે વોકળા એમને પાણી જતા રહે છે, બરાબર. પાણી જતા રહ્યા હતા. અમુક જે અવાવરું કુવાઓ છે, બોર છે, બરાબર. આવા વિસ્તારમાં ખાસ કરીને પાણી છે ને રિચાર્જ કરવું જોઈએ, જેથી આપણું પાણી જે જમીનમાં ઉતરે તો 1-2 પાણી આપણે કાઢી શકીએ. તો આ પરિસ્થિતિમાં ખાસ કરીને ખેડૂત ભાઈએ હવે જોઈએ કે વરસાદ હજી પણ એવું લાગે છે, હવામાન એવું કહે છે કે વરસાદ હજી પણ થોડાક ટાઈમ સુધીમાં થઈ શકે એવી નથી. અને અત્યારે પાકની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે પાક લગભગ અમુક મગફળી છે, બીજા પાકો પણ પાણી એના ઓછા પાણીને કારણે પીળા પડવા માંડ્યા છે. એટલે થોડુંક પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે ને એને કારણે ખેડૂતોને નુકસાની થવાની પૂરેપૂરી શક્યતા છે. ગોહિલ સાહેબ, 2 મહિના કરતા ઉપર પણ સમય છે તો થઈ ગયો છે, અને ખાસ આપણે આજે 5 જિલ્લાની વાત કરવામાં આવી, ત્યાં અત્યારે 10% કરતાં પણ ઓછો વરસાદ છે. તો ક્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે તે જાહેર કરવામાં આવતી હોય છે રાજ્ય સરકાર દ્વારા? કઈ સિચ્યુએશન આવી જાય ત્યારે રાજ્ય સરકાર કહેતી હોય છે કે બસ હવે અહીંયા દુષ્કાળ જાહેર કરવો જ પડશે? આ ખાસ કરીને પોલિસી છે ને એ ગવર્મેન્ટ પાસે હોય છે. અમે તો કૃષિ યુનિવર્સિટી દ્વારા છે, કારણ કે ગવર્મેન્ટ વિભાગ જુદો છે ને અમારું યુનિવર્સિટી અલગ હોય. એટલે ખાસ કરીને ગવર્મેન્ટના અધિકારી હોય એને ખ્યાલ હોય. છતાં હું તમને કહું કે આ પછી હજુ પણ ગવર્મેન્ટ રાહ જોશે, સરકાર રાહ જોશે કે હજી 5 વરસાદ ક્યારે થાય. હજી વરસાદના દિવસો ગયા નથી. હજી આપણે ઓગસ્ટ મહિનાની આજે 26 તારીખ થઈ છે, એટલે સપ્ટેમ્બરની 15 તારીખ સુધી રાહ જોઈ ને પછી જો વરસાદ ન પડે તો કદાચ સરકારે એવું લાગે કે હવે દુષ્કાળ જાહેર કરવાની શક્યતા રહે. કારણ કે 5 વરસાદ આપણે ગયા વર્ષે પણ જોયો કે 5 વરસાદ ગયા વર્ષે પણ સારો થયો હતો. એટલે આ વખતે પણ અનુમાન એવું છે કે 5 વરસાદ સારો થાય. ભલે પાક ઉપર અસર થશે, પાકનું જેટલું જોઈએ એટલું ઉત્પાદન નહીં થાય, પણ કદાચ પાછળથી પાણી સારો વરસાદ થાય ને પાણીની પરિસ્થિતિ ઊભી થાય તો એ પ્રમાણે દુષ્કાળ જાહેર કરી શકાય. અત્યારે દુષ્કાળ જાહેર કર્યા પછી કદાચ જો વરસાદ સારો થાય તો એ પ્રમાણે થોડું બેલેન્સમાં થોડોક ફેર પડે. એટલે કદાચ હું માનું ત્યાં સુધી 15 સપ્ટેમ્બર પછી કદાચ સરકાર નિર્ણય લે એવી મારી અંદરથી પેલી છે લાગણી છે કે 15 સપ્ટેમ્બર પછી તાત્કાલિક ગવર્મેન્ટ આનો નિર્ણય લઈ અને ખેડૂતોને જે જોઈએ, જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સાથે એને વળતર કે જે જોઈએ તે આપણે એને મદદ કરવાની જરૂર પડશે.
જે આપણી સાથે ખેડૂત મિત્ર એવા અર્જનભાઈ પણ દ્વારકાથી જોડાઈ ચૂક્યા છે, જેઓ તેમની સ્થિતિ તેમજ તેમના જેવા બીજા અન્ય જે ખેડૂતો છે તેમની સ્થિતિ વર્ણવશે. અર્જનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? હા, અવાજ આવે છે. અર્જનભાઈ, ઓવરઓલ સ્થિતિ જણાવશો. દેવભૂમિ દ્વારકાની શું સ્થિતિ છે? કારણ કે 5% કરતાં પણ ઓછો વરસાદ છે અત્યારે ત્યાં વરસ્યો છે. આપની શું સ્થિતિ છે? આપના જેવા બીજા જે ખેડૂત મિત્રો છે તેઓની હાલમાં શું સ્થિતિ છે? પાકની શું સ્થિતિ છે તેના વિશે પણ જણાવશો. તો તમારા માધ્યમથી હું એક જણાવવા એ માંગુ છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે વરસાદ થયો છે એ કટકે થયો છે. 4 થી 5 વખતમાં ક્યાંક 4 mm, ક્યાંક 5 mm, ક્યાંક 3 mm, 2 mm કરીને થયો છે વરસાદ. જેને કારણે ક્યાંક 10-12 mm વરસાદ થયો. એમાં ખેડૂતો પોતાનો બિયારણ વાવી દીધું છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે દ્વારકા જિલ્લામાં છેલ્લા 45 દિવસમાં એક પણ છાંટો વરસાદ ન પડવાના કારણે એ જે માંડ ઉગેલો પાક, અને અમારા દ્વારકા જિલ્લામાં 90%થી વધારે મગફળીનો પાક થતો હોય, પણ એ મગફળીનો પાક અત્યારે સુકાવાની તૈયારીમાં છે. તો આ પાક બચાવવા માટે હું રાજ્ય સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સૌની યોજના જ્યારે ઉપલબ્ધ હોય, સૌરાષ્ટ્રના બીજા વિભાગોમાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો હોય, પણ જે 4-5 જિલ્લાઓ બાકી છે એને સૌની યોજના મારફત ડેમ અને તળાવોમાં પાણી તાત્કાલિક ઠાલવે, જેથી કરીને એના કાંઠા વિસ્તારના 35-40% માણસો જે છે ખેડૂતો એનો પાક બચાવી શકે. બીજું કે આના કારણે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મગફળીનો જે ડૂચો હતો, ભૂકો, ડાઠા જે હતા એ સાવ પલળી ગયા હતા. એટલે ખેડૂતોને કઈ ચારવા માટે હતું નહીં કે જેનો 4 કે 5 મહિનાનો સ્ટોક કરીને રાખતા હતા જે ખેડૂતો, એ પાક પણ ડૂચો અત્યારે ઘાસ કે એવું કઈ ખાવાનું નથી. જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક ઘાસ મળે એના માટે ઘાસની વ્યવસ્થા થાય. અસત મેન્યુઅલ જો જાહેર કરે. અધિકારી સાહેબ એમ કહેતા હતા કે સરકાર હજી રાહ જોવે વરસાદની. સરકારને પણ ખબર છે કે વરસાદ કેટલો થશે કે નથી થવાનો. કલકણ અનિલોની અસરના કારણે રાજ્ય સરકાર પહેલેથી પણ ચિંતિત હતી. જ્યાં પડ્યો છે એ ધ્યાન બહારનો વરસાદ પડ્યો છે. કલ્પના નહોતી પણ અહીં વરસાદ થશે કે નહીં. એને બદલે વાતાવરણના અસરને કારણે વરસાદ પડ્યો છે. એ બહુ સારું થયું કે જે વિસ્તારમાં વરસાદ પડ્યો ત્યાં તો બચી ગયા, પણ દ્વારકા જિલ્લો, પોરબંદર અને કચ્છ, આના માટે ઘાસચારાની વ્યવસ્થા થાય, પીવાના પાણીની વ્યવસ્થા થાય, અને જે વિસ્તારમાં સૌની યોજના પાઇપલાઇન છે એનાથી તાત્કાલિક એ ડેમોમાં પાણી નાખે. મારા તાલુકાની વાત કરું, મારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરું તો મારો કલ્યાણપુર તાલુકામાં સાની ડેમ છે એ સૌથી છેલ્લો ડેમ છે. આજે 1.5 મહિના ત્યાં ખેડૂતો પાણી આવવાની રાહ જોઈ રહ્યા છે. તમારા માધ્યમથી રાજ્ય સરકારને કહું છું કે સૌની યોજનાનું પાણી જ્યાંથી પડે છે ત્યાંથી સાની ડેમ અને મેઢાક્લિક હર્ષદ સુધીના ડેમના જે ગામડાઓ આવે છે 35 થી 40, એ ગામડાઓ એનો પાક પણ બચાવી શકે. પાણી આવશે તો પાક બચશે. તો રાજ્ય સરકાર આવું કેમ ગંભીર વિષયને વિચારી શકતી નથી, એવું હું આપના માધ્યમથી કહેવા માંગુ છું રાજ્ય સરકાર. જી અર્જનભાઈ, એટલે જે સૌની યોજનાની વાત ઘણીવાર મોટી કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા કે તમામ સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે, તાલુકાઓ છે ત્યાં પાણી પહોંચી જશે. ઘણીવાર નર્મદા યોજનાની વાત કરવામાં આવતી હોય છે, સુજલામ સુફલામની. તો આ એકેય યોજનાનો લાભ આપણા સુધી પહોંચ્યો નથી, એકે ખેડૂત મિત્રો સુધી? ના સર, અમારા કલ્યાણપુર કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક નાની પાઇપલાઇન જે મોટી, જ્યારે આનું લોકાર્પણ થયું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે આ પાઇપલાઇન ની અંદર 4 વ્હીલ ગાડી વહી જશે. અને આજે એ પાઇપલાઇન, ધારો કે હું તમને એક્ઝામ્પલ તરીકે આપું છું કે ભાણવર તાલુકાના મોરજર બાજુના ડેમમાં કે વર્તુળ ડેમની અંદર પાણી જ્યારે પડે છે ત્યારે એ 10 કે 12 ઇંચના પાઇપમાંથી પડે છે. ક્યાં તમારી 2 મીટરની પાઇપ અને ક્યાં તમારું 12 ઇંચનું ભૂંગળું.
આનાથી 10 કે 12 ઇંચના ભૂંગાથી ક્યારેય ડેમ ભરી શકાય નહીં. આ તો માત્ર ને માત્ર હું એવું માનું છું ખેડૂત તરીકે કે આ રાજ્ય સરકારે અવડું મોટું યોજના બનાવી જેની અમલવારી ખેડૂતોને લાભ મળવો જોઈએ. એ લાભ મળવાને બદલે પોતાના રાજકીય ચૂંટણી જીતવા માટેના નુસ્ખાઓ કરી અને ખેડૂતોના મત અંકિત કરવાનું કરતા હોય એવું મને દેખાય છે. જી, ગોહિલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. ગોહિલ સાહેબ, આપ તો નિવૃત્ત કૃષિ અધિકારી છો, અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આપે ચોક્કસથી તમામ જે કૃષિ મિત્રો છે તેઓની સમસ્યાઓ છે તે ભૂતકાળમાં પણ જાણી હશે. આવી સ્થિતિમાં સાહેબ શું કરી શકાય? ખેડૂત મિત્રોને આપ શું અપીલ કરશો કે હાલની સ્થિતિમાં શું ઉપાય કરી શકાય? ખાસ કરીને જોઈએ તો જે વિસ્તારમાં વરસાદ નથી અથવા વરસાદ એકદમ ઓછો છે અને પાક ફેલ થાય હોવાની શક્યતા છે, તો ખેડૂત ભાઈઓએ બીજી તો અત્યારે બીજો કોઈ પાક લઈ શકાય નહીં, પણ પાણી પણ હોઈ શકે નહીં. તો એવી પરિસ્થિતિમાં ખેડૂત ભાઈઓ ખાસ કરીને ઘાસચારાના પાકો વાવવા જોઈએ. કારણ કે ઘાસચારાના પાકો ભલે કદાચ એક પાણી કે બે પાણીમાં જે ત્યાં સ્થિતિમાંથી પણ આપણે વાઢી અને આપણે પશુઓને આપે, કારણ કે ઘાસચારાની તંગી પણ ઊભી થશે આને કારણે. એટલે એ પરિસ્થિતિ જોઈએ તો બીજી કોઈ વિકલ્પ ન હોય ત્યારે આપણે આ ઘાસચારાનો પાક આપણે વાવી શકીએ. જે પાક ફેલ જવાની શક્યતા છે તો પાક ફેલ ગયો છે ત્યાં કદાચ પાછતરો વરસાદ થાય તો. બીજી વસ્તુ એ છે કે જ્યાં થોડું ઘણું પાણી છે ને પરિસ્થિતિ સારી છે, એટલે જ્યાં પાણી આપી શકે, ખાસ કરીને ગીર સોમનાથ છે, જુનાગઢ જિલ્લામાં અમુક વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ સારી છે, એટલે આપી શકે, એક બે પાણી આપી શકે એવી પરિસ્થિતિ છે. તો ત્યાં ખાસ કરીને જ્યારે કપાસમાં સુકારો આવવાની શક્યતા રહ્યો હોય તો એમાં ખાસ કરીને પાલર પાણી આપી દેવું અથવા એમોનિયમ સલ્ફેટ છે એ ખાતર સાથે કોપર ઓક્સીક્લોરાઇડ જે ખાતર આપી દેવું જોઈએ, જેથી એવું છે કે એનો જે સુકારાનો પ્રમાણ ઘટે. બીજી વસ્તુ છે મગફળીમાં ખાસ કરીને આપણે વિસ્તાર એટલે મગફળીનો વિસ્તાર આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર, એટલે એમાં ખાસ કરીને જોઈએ તો એમાં મુંડા આવવાની શક્યતા રહે છે. અમુક અમુક વિસ્તારમાં મને આવ્યું છે સમાચાર કે મુંડા લાગ્યા છે, કારણ કે પાણી ઘટશે, પાણી એને હવા મળે એટલે ઊંડાનું ઉપદ્રવ વધે. તો એમાં ખાસ કરીને જે ઝાડ ઉપર છેટાપાળા ઉપર ખાસ કરીને 10 થી 12 ml કાર્બારીલ છાંટી દેવી જોઈએ, જેથી જે ઝાડ ઉપરના જે ખાસ કરીને કીટકો છે એ મરી જાય. બીજું જો વધારે એવું લાગે તો એમાં ક્લોરપાયરીફોસ 25 ml એક પંપમાં નાખી અને જ્યાં જ્યાં ધારો કે આપણે ખાસ કરીને જાગ્યો હોય, મુંડા લાગ્યા હોય તો ત્યાં આપણે ખાસ કરીને ડ્રેન્ચિંગ એટલે કે નોઝલ કાઢી અને શેર કરી દેવી જોઈએ. બીજી વસ્તુ અત્યારે ફૂગ આવવાની શક્યતા, ફૂગ આવી જ ગઈ છે લગભગ ઘણા વિસ્તારમાં આ વરસાદ ઓછો થવાને કારણે. એટલે એમાં ફૂગમાં ખાસ કરીને જ્યારે 50-55 દિવસનો પાક થાય ત્યારે ટેબ્યુકોનાઝોલ 10% સલ્ફર પાવડર, સલ્ફર જે પાવડર છે 30 ગ્રામ એક પંપમાં નાખીને છંટકાવ કરે તો આનો કંટ્રોલ સારો કરી શકાય. જો જે મગફળી જેને 65 થી 70 દિવસે થઈ ગઈ હોય ત્યાં ફ્યુઝા પાયરોડ અને પાયરાક્લોરેટ્રેનિન 10 થી 12 ml એક પંપમાં નાખીને છંટકાવ કરે તો સારું એવું પરિણામ મેળવી શકે. બીજું એક કામ જોઈએ તો ખાસ કરીને એક જૂની પદ્ધતિ છે પણ એના સંશોધન થયા છે, પણ આપને જૂની પદ્ધતિ લાગશે. પણ ખેડૂતો જ્યારે ખાસ કરીને મગફળી જે 60 દિવસની થાય એટલે કે સુયા બેસતા હોય એ સમયે ખાસ કરીને 26 કિલોનું બેરલ છે એ જો મગફળી ઉપર ફેરવવામાં આવે તો એનાથી 15 થી 20% ઉત્પાદન વધાર્યો એવા સંશોધનના તારણો છે. આ દેશી પદ્ધતિ છે એ ખેડૂતો કદાચ પોતાના ભલે બધા વિસ્તારમાં ન કરે પણ અમુક 2 વીઘા 3 વીઘામાં કરે એનું પરિણામ શું આવે એ જોઈ શકે. તો આ રીતે જો કરે તો સારું એવું આપણે પરિણામ મેળવી શકીએ. બીજું ખાસ કરીને અત્યારે જોઈએ તો અત્યારે મગફળી અમુક 60 થી 65 દિવસની થઈ ગઈ છે, તો આ સમયે ખાસ કરીને 05234 બરાબર જે સોલ્યુબલ ખાતર આવે છે એમાં 20% કાર્બન 20 ગ્રામ એક પંપમાં નાખી અને જે સોલ્યુબલ ખાતર છે એ 100 ગ્રામ નાખવાનું અને આ 20% જે બોરોન છે એ 20 ગ્રામ નાખી અને જો મગફળી ઉપર છંટકાવ કરવામાં આવે તો સૂયાનું પ્રમાણ બચશે અને ડોડો પણ પાવરફુલ થાય છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને આ જે મગફળીમાં ધ્યાન રાખવાની જરૂર છે. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને જે વિસ્તારમાં જે આંતરપાક વાવ્યા છે બરોબર, અમુક આંતરપાક, કારણ કે એ અગાઉ પણ મેં મારી ટીવીમાં હતું અને મારે લેખ પણ સંદેશમાં બધામાં આવે છે કૃષિ પ્રભાતમાં, તો એમાં ખાસ કરીને હું આગ્રહ રાખું છું કે તમે જે એક પાક ઉપર જોખમ ન લેતા 2 થી 3 પાક તમે ખેતરમાં વાવો બરાબર, જેથી આપણે ઘટાડી શકાય, આનું જે જોખમ છે ઘટાડી શકાય. એટલે ઘણા અમારા વિસ્તારમાં ખાસ કરીને જુનાગઢ વિસ્તારમાં મગફળી સાથે તુવેર વાવે છે, અમુક એરંડા વાવે છે. તો એને શું થાય કે કદાચ મગફળી અત્યારે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન જોઈએ એટલું આવી શકે એમ તો નથી, શક્યતા છે નહીં, પણ એ જે ઉત્પાદન આવે થોડું ઘણું આવશે અને પાછળ પાણી પાય
અને જીવતા રાખ્યા છે તો એમાં કદાચ 50% ઉત્પન્ન આવે, પણ પાછળનો જો વરસાદ સારો થાય તો આ લોકોને જે ખાસ કરીને જે તુવેર કરી છે, એરંડા કર્યા છે, અથવા તો મિશ્ર પાક જે કર્યો છે એમાં સારામાં સારું એને પરિણામ મેળવી શકીએ. તો આ પણ ખાસ આપણે ખ્યાલ રાખીએ. અને ખાસ કરીને શિયાળુ પાક ઉપર જો જોખમ ન લેવું હોય, કદાચ વરસાદ ઓછો પડે 5 તરફ અને થોડું ઘણું પાણી થાય, તો મારું એવું માનવું છે કે બીજા પાક તો આપણે વાવી ન શકાય, પણ ખાસ કરીને ઘાસચારાના પાકો છે, ટૂંકા ગાળાના પાકો છે, અથવા તો ખાસ કરીને જે કઠોળવાળાના પાકો એ આપણે વાવીએ તો એનું સારું આપણે મેળવી શકીએ, રિઝલ્ટ મેળવી શકીએ અને આપણે ઉત્પાદન પણ લઈ શકીએ. જો ચોક્કસથી સમયની મર્યાદા છે, તેથી કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ગોહિલ સાહેબ તેમજ અરજણભાઈ, આપ અમારી સાથે જોડાયા, કાર્યક્રમમાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.